હાલો ચણા મસાલે ચણા મસાલે ચણા મસાલે હાલો ખાટી મીઠી ચણા મસાલે એ ભાઈ હું વેસો લા ભાઈ ચણા મસાલી કેટલાની 10 રૂપિયાની તું લાવ્યો પૈસા હા લાય તો હા પૈસા તો હારા છે એક બનાવી દઉં હા તું કોણ છોકરો સંજયભાઈ હા મો ઓલા બકલ વેસે ઈ વાહ 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 હાલા ભાઈ ચણા મસાલી તારથી જ મુરત થયો ભાઈ તીખું નાખું કે હા હાલે હાલ ઢોલ તો રહ્યો હા જા દે હાલો ચણા મસાલી ચણા મસાલી હાલો ખાટી મીઠી તીખી તમતમતી હાલો ચણા મસાલી ચણા મસાલી અવાજ તો જાણીતો લાગે છે લે વૈત્રી હાલો ચણા મસાલી તીખી અને તમતમકી ખાટી મીઠી હાલો ચણા મસાલી એ પત્ની આવું ધંધો ચાલુ કર્યો તે લે ગજુભાઈ હું એટલે પથરાનો ધંધો શરૂ કર્યો પણ તું તો કાક બીજું બોલે છો એ ગજુભાઈ ચણા મસાલી ચણા જોર ગરમ ઠીક હવે આમાં તો હોય ને આવે 200 રૂપિયા હાંસ પડે વધતા હોય એ ગજુભાઈ તમે પાણીપુરીમાં કેટલા કમાઓ હું તો 600-700 નું દન્યું પાડતો હો પત્રી આમાં તને 150 થી હાલ ને 350 મળતા હોય 300 હાલ એનથી વધારે તને મળે જ નહીં એ ગજુભાઈ તમે ખાલી વિચારો કે મને કેટલા મળતા હશે બોલ્યો તો ખરી ભાઈ 300 350 ના બાપા ના એ ગજુભાઈ ઈ તો હા ઓછા છે તો એ ગજુભાઈ તમે સાચું નહીં માનો રોજનું છે ને 1500 રૂપિયા કમાઓ હે 1500 રૂપિયા 1500 નું કાઉન્ટર તો હા આમાં આરામથી તોય મારે ઘટ્યા છેલ્લે તો હે તો તમારે જોતી છે મારા પછી છે ને ઓલી આગલી શેરીમાં જવાનું છે ચણા મસાલીમાં 1500 નું કાઉન્ટર એલા 1500 એકડો પાંસડો અને ડબલ મીંડા લાય બનાવ એક બનાય સાખું તો ખરી વળી તું કેવી બનાવે એમ અરે એ ગજુભાઈ તમે સાકતા રહી જાઓ આવી છે ને ગામમાં કોઈ ન બનાવે એમ હા તમે એકવાર સાખો હા તો તમે એકવાર મોજ આવે તો જ બકે નાખ નાખ થોડીક નાખ એ ગજુભાઈ આમ આવતી એટલી જ આવ્યો અરે હું કઈ નાનો એવો નથી હો મને બધી ખબર પડે હા ડુંગળી નાખું નાખવાની જ હોય ને હાલો ડુંગળી નાખ નાખ હજી નાખ ડુંગળી એ ગજુભાઈ પછી બહુ ન હોય હો. આ તો તમે ભાઈ બનશો એટલે બાકી હું કઈ નાખું નહીં હાલો ડુંગળી હા હાલો ટમેટા નાખ નાખ હાલો હાલો શેત કોથમરી નાખ દો લીંબુ નાખ એટલે હા ગજુભાઈ બધું વારા ફરતી આવે પાણીમાં ડુબાડેલું લીંબુ નથી ને એ ગજુભાઈ ધંધો છે ને પ્યોર જ કરવાનો બધાને છે ને સારું જ ખવડાવવાનું હા નકર કઈ આમ નામ કઈ 1500 નું કાઉન્ટર થાય નહીં એમ એ ગજુભાઈ તમને નથી ગમતું લાગતું હે હું કેટલા દેવાના 50 રૂપિયા હવે જા જા હવે આના પસા હોય હવે 20 રૂપિયા હોય 10 રૂપિયા હોય હાલે એ ગજુભાઈ હા સાખો એકવાર સાખો પછી હું જાઉં મજા નો આવી પત્રી પર પૈસા આપ્યા છે ને એટલે પરાણે ખાવી પડશે હા એ ગજુભાઈ ઈ તો હું રોજના 1500 રૂપિયા કમાવ ને એટલે તમને મજા નો આવી હાલો ચણા મસાલે હે ચણા મસાલીમાં 1500 નું કાઉન્ટર હું તો આખો દી પાણીપુરી વેચું તોય 700-700 નું જ દન્યું પડે મારથી આગળ નીકળી જવાનો છે પત્રી કાંઈક કરવું પડશે હો મને નહીં મજા આવે જો પત્રી મારાથી આગળ નીકળી ગયો ને તો કાંઈ વાંધો નહીં બટા તું તે વેચ અત્યારે તારું હું કાંઈક ગોઠવું જ છું દાદાને મેળે લઈ ગયો છો કોળિયાક નથી મારો બેટો કે ભાઈ ચના જોર ગરમ ખાવું ચના જોર ગરમ ત્યાં કેટલું મોંઘું ભાઈ મેળામાં ક્યાંય ઊભું ન રહેવાય એટલી તો ગળદી અને ન્યાય વ્યાન કરવા મીનો ગાંડો એટલે આ જ ગાંડાને છે ને એ ચણા મસાલી લેવા મેકલો છે હમણાં આવે ને કે ડુંગળી ટમેટા બધું મોળીને કમ્પ્લેટ રાખવું અને જણા જણાને ખવડાવું ગાંડાને ભલે જાવીને વ્યાન કરતો પણ વ્યાન કરતો બંધ કરી ન દઉં ને તો મારું નામે ઊનો નહીં ગાંડો ગયો ને એને રહ્યો હજી આવ્યો નહીં થાકી ગયો હો ભાઈ આવી ગયો ગાંડો હવે વાંચો નહીં તો બધું ફોફા કાઢી કમ્પ્લેટ કર્યું ઝીણી ઝીણી ખાલી મોળવાની જ રે હવે કાઈ વાંધો નહીં ભાઈ આલે આ સૈયા આ! હું એલા મેં તને સણ્યા મસાલી લેવા નીકળી કી તું આ સણ્યા લઈને હું લેવા આવ્યો એ ભાઈ તે હું કીધું તું શેણા મસાલી લાવજે ત્યાં સૈના અને જો મસાલી ગોતવામાં તો કેટલી વાર લાગી ઓલો રણછોડ આગે ઘરેથી જાય
તો એને રેવડામાંથી હું ચોરીને લાવું કે નહીં? રણછોડ ઘરે ને ઘરે જ તી રે, ઘરે ને ઘરે જ રે. આમ જ ધ્યાન રાખી બેઠો. રણછોડ જેવો બહાર ગયો એવો રહોડામાં જ મસાલીને ચોરીને વી આવ્યો. જો હારું ઓય બાપા, ઓય બાપા. ગોબા રેખા એલા સેણા મેસેલી તે મેળામાં વ્યાન કર્યું છું ને ઈ તને લેવા નીકળ્યો છો અને આમ જો ઈ લઈને આવ્યો હોત ને તો ડુંગળી ને ટમેટા બધું મોળીને ઝાંચી બધી ખવડાવવાની હતી. ત્યાં કેટલી મોંઘી મળતી હતી અને તું આ સીણા લાવ્યો. આ સીણા આપણે રેશન માંથી લાવેલા એમના પીડ્યા હજી અને આ સીણા તું દુકાનીથી સીણા લાવ્યો અને એ મસાલો ભાઈ તું ઘડીક મૂંગો રે. તે એવી કઈ મને શોખો નત કરી હો કે સેણા મસાલી આવી લાવજે. તે હું કીધું તું તે ગાંડા સેણા મસાલી લઈને વીએ. તે એક તો લેવા ગયો ને તોય પાછો મને માર્યો. પણ કાક સમજતો તો હોય સીણા મસાલી ખાવાની હોય. આ સીણા લાવ્યો અને આ મસાલો કોકના ઘરેથી લાવ્યો તું રણછોડના ઘરેથી. આ પાછો સાની મનીનો મૂક્યા નકા માર ખાય. એ ભાઈ હું નહીં મેં પાછો નકર તો હવે રણછોડ મારી મારી મને પાડી દે છે. એ જોયું ભાઈ ભાઈ? હવે મને સેણા મસાલી ખવડાય હવે ખાવાનું મન થઈ ગયું. હાલો ચણા મસાલે ચણા મસાલે ચણા મસાલે ચણા ચોર કરો. ભાઈ સેણા મસાલી વળાયો આવું બધું બનાવું કરતા હાલ ને તૈયાર ખવડાવી દે ને. આજે કાંઈ વાંધો નહીં તૈયાર ખબર દો હાલ સાની મનીનો બેગ અને પછી છે ને સીણા પાછા લઈ આવજે અને પૈસા લઈ આવજે સમજા. મસાલી તમ તાર હું મૂક્યા રણછોડને બોલાવીને હા એવો હાલ હાલ મેકી દે. મેં હાલ સીણા મસાલી તને ખવડાવું. હાલો ચણા મસાલે ચણા મસાલે ચણા મસાલે ચણા ચોર ગરમ. એલા સાંભળતા નહીં હોય એલા ગાંડો એટલે હાસુ ગાંડો છે ભાઈ. કારુનો હાથ પાડવો સણા મસાલી પણ હા બોલતો નથી. એમાં ગજુભાઈ ને એમ થાય કે 1500 રૂપિયા કમાય. એ આ ઘરે ઘરે ભટકું ને ત્યારે મન 1500 ભાડું. હા આમાં કંટાળી જઈએ અને એને પાણીપુરી ઓય એ ભાઈ આ તો પતરી જ વેચે છે હું. હા હા મારા બેટા બે જણા છે ને જાદુ કરશે નોખો ધંધો કર્યા જ કરે ને પણ એ પતરી આપી દે હાલ એક એક. હાલો હાલો બનાવીને જોઈ લો. વાહ ભાઈ વાહ. એ એકલા જ ચાલુ કર્યું કે બે? એ ભાઈ એકલા જ ધંધો કરવાનો હો ભાઈ. વાહ પતરી વાહ. હવે તું હે ને જિંદગીમાં આગળ વધીશ. એકલો હા. શોખ ને એટલે. ધંધો એકલો કરવાનો વટથી કરવાનો હા. અને કાંઈ છેતરપિંડી કરવાની નહીં અને બધાને છે ને આમ ચોખ્ખું ખવડાવવાનું. એ પતરી કાંદા ડાળ થોડાક. કાંદા એટલે હું કાંદા ડુંગળી ઓલા હિન્દી બોલે કે ને એટલે કહો. હવે તું બોલ ને ઢૂંગળી નાખેમ તો હું? હા, એમ. કાંઈ ગામડામાં રહી છે ને એ વાડીઓમાં રહી કાંઈ શારમાં નથી રહેતા. વાહ ભાઈ વાહ લાય. બસ ઓ હું ભલા. કાંદા ના એલા પણ એવું કાંદા મને નો ખબર પડે આમાં. હા એમ મારામાં લીંબુ નો નાખતો. નાલો નો નાખવો બસ તમને કઈ ને દુખાવ રહેતો લાગે. હા બહુ રે એલા ભાઈ યાર પછી ખટાશ ચડી જાય ને એટલે ડુંગળી ને એવું નાખ તમ તારે. હાલો બસ હાલો એ ભાઈ પિતાજી ખાઈ લીધી માર તો ખાલી થઈ ગઈ. હે એ હજે પણ દે. આપ તમ તારે આપ ને આપી દઉં એમાં શું થઈ ગયું યાર. હા બસ. હાલો ચણા મસાલી ચણા ચોર ગરમ. પતરી થોડુંક તીખા કરીને કાઓ. તીખા કરને કા એટલે થોડુંક તીખું એમ. એટલે આને કોને હવે લાયું ગુજરાતી છે ઊંડે વાલે હિન્દી બોલે આમ કેમ તો. એ ભાઈ મને ટેવ પડી ગઈ ઓલા ભાદરીન મેળામાં નકર એવું બોલતા કે ને તીખા ડાલું કાંદા ડાલું એટલે એમ. હવે પાછમના મેળામાં નો આવતો. હા હાથ મને બનાવી દે. હા અને છે ને કોઈ પાછા કે ને તો મારી યારે મોકલજો. વાહ. હા કેમ પણ ડુંગળી નાખ. હાલો તીખું કરું નહીં હાલો થોડુંક રાખો. પતરી એક નંબર સ્વાદ આવો પણ. ઈ તો તને કહું છું અને છે ને બધાને તાજું જ ખવડાવવું. હા એટલે છે ને મારે ખોટ ન જાય અને તમને કઈ વાંધો ન આવે. આ ઈ બરોબર. બરોબર ને. હાલો ચણા મસાલે ચણા ચોર કરો. ભાઈ હવે ન ખાવી હવે ધરાઈ જાઓ. હા હે કેટલા દેવાના બોલ. 80 રૂપિયા. હે લે હવે ભાઈ 80 રૂપિયા માંગ્યા કઈ નથી 80,000 કે હા કર્યું. એ પતરી બે બબેત ખાધી હો એટલે ચાર જ છે ખાલી. હા તે એક ની 20 રૂપિયા 20 રૂપિયા ભાવ તો એ ભાઈ 80 રૂપિયા ખર્ચ થઈ જાય કરતા ઘરે બનાવીને ગયો તો સારું તું. હું ગાળા રેખો તો એટલે તને કહેતો તો હાલ આમ કરે હવે. એ 20 લા પાછા હાલો ભાઈ આ બસ એમ. હા. ચણા મસાલે ભાઈ તને ખાચી સલાહ આપું. હા આપો. તું છે ને આ જમીનની ના બધી લાલચ મૂકી દે ગામડે વયો જા પાછો. લે એ પથુભાઈ હું તમારા ઘેરે કાંઈ ખાવા આવું છું કે તમારે આગળ કાંઈ માગું છું? ધીરા દાદાના ઘરમાં રહું છું એમાં તમને શું વાંધો છે? તું ક્યાં ધીરા દાદાના ઘરમાં રહે છો? એને તો તાળું મારેલું છે. તારા કાંઈ ઠમ ઠેકાણા નથી. ખાવાના તારા ઠેકાણા હોતા નથી. હુવાના તારા ઠેકાણા હોતા નથી. ઘણી વાર હું તને ખવડાવું છું ખબર. આમ જો જમીન તો છે ને તારા નસીબમાં હશે ને તોય આવી જાય પણ આ તારી લગ્નની ઉંમરે જવા માંડી છે. ગામડે જા કે કામ ધંધે છડ તો તારા લગ્ન થાય ભલા માણા.
હા ગામડે વયો જાવ હા ત્યાં જમીન બધી રેડી મેકીને વયો જાવ એ પથુભાઈ જમીનના ભાવ તમે જાણ્યા ને એકવાર વેચાણી ને એટલે પૈસા પૈસા અને પછી માગા તો સામે આવશે અને નહીં વેસાણી ને તું બધી બાજુથી દે શું ખબર ધ્યાન રાખજે. પથુભાઈ તમે કઈ વાતે સડાવી દીધો મને હું તો જો ભાઈ સાચું કહું છું, ગામમાં છે ને તારી જેવા ઘણા લાલ સોડા વાંઢા રખડે જ છે કે પછી બધું થઈ જાય પણ પછી કાંઈ થતું નથી. બધું થઈ જાય એ બધી વાત મેકો અત્યારે તો મને ભૂખ બહુ લાગી છે હા જોયું હરી ફરીને મારા ખર્ચે આવ્યું ને બધું. પથુભાઈ ક્યાં તમારો ખર્ચ છે તમે તમારે લખીને રાખજો જેટલી વાર ખવડાવો ને એકવાર જમીન વેચાણ એટલે બધા તમને આપી દેવાના છે હાલો ચણા મસાલી ચણા મસાલી ચણા મસાલી. ખબરી નસીબ વાળો તું છો હો ભાઈ, ખાવાનું નામ લીધું ને ખાવાનું સામેથી તારી પાસે આવ્યું. બોલો પથુભાઈ કેટલી બનાવું? બે બનાવ બે. જો કેટલા ની એક ડીશ? એ પથુભાઈ 20 રૂપિયાની. 20 રૂપિયાની? હા પણ બહુ વધારે ભાવ નથી લાગતો ખબરી? એટલે 20 રૂપિયા તો મેળામાં હતા એ ગામમાં તો ઓછા રાખવા જોવે એ ના 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 ભાઈ એમાં કાંઈ મને મૂળ 5 રૂપિયા નફો મળે. એવું છે? હા આ તો ડુંગળી થોડી જાજી નાખ. એ પથુભાઈ આ 20 માં આટલું જોયો. ટમેટા લીંબુ આ લીંબુ હા મરચું નાખ મરચું. એલા તીખું થઈ જાહે. એલા ભાઈ ખબરી ને તીખું ભાવે. લે લે ખબરી. લાવો પથુભાઈ. હાલો પથુભાઈ થોડાક નાખ. પથુભાઈ એટલે હાથને નાખો નો પથુભાઈ. એલા ભાઈ નહીં તો કેરવાન થાનો વાનો. હા આમાં ધંધા રોજી રોટી કહેવાય મારી. હવે લીંબુ બીજું લે, હવે પૂરું થઈ ગયું છે. એટલે હા ભાઈ પથુભાઈ હવે હાલો બીજું જોઈ લ્યો. બાકી 20 રૂપિયા લે ને પછી હાલો ધાણા જીરું વાહ ભાઈ શાકો એકવાર કેમ પણ મસ્ત બનાવો છો વાહ ભાઈ વાહ છે હારી. એમ ને પૈસા દેવા પડશે? લે લાવો લાવો પથુભાઈ આમાં કાંઈ. હાલે હાલે. વાહ વાહ હવે બરોબર હો. હા, પથુભાઈ બીજી ખાવી તો બનાવી દઉં. ના ભાઈ ના, એટલા માટે ધરાઈ જાવ. હારી બનાવ્યો પતરી. કેમ પણ બરોબર ને તો હાલો. હવે મળે મળે. એ હા. હવે રોજ આન પાટો મારજે પૈત્રી આગળ નીકળી જાય કાંઈક કરવું પડશે હો, કાંઈક ગોતવો પડશે કોક માણસ ને. ગાંડા આય જોતું તો એવું જડી ગયું લ્યો. એ બોલો બોલો ગજુભાઈ શું છે? ક્યાં જા? મારે શું કામ ભાઈ? ગામમાં જાવ આંટો મારવા હાવ નૈરો શોખ ને એટલે. તો એક નાનકડું એવું કામ હતું. એ ગજુભાઈ નાનકડું હોય કે મોટું હોય મફત તો કઈ ગાંડો કામ ન કરે. જો મને ફાયદો થાય તો ગાંડો કામ કરશે, નકર તમારું કામ ગાંડો નહીં કરે. 100 રૂપિયાનો ફાયદો થાય 100 રૂપિયા તો તો ગમે એવું મોટું કામ હોય ને તો કરી નાખો. શું કરવા નહીં કયો? પકડ 100 રૂપિયા હા અને મારી વાત સાંભળ. અહીંયા આમ કરવાનું છે. થઈ ગયું એમ માનો બરોબર. મારું નામ ન આવવું જોવે. તમારું નામ ન આવે. હાલો મસ્ત કામ થઈ ગયું છે, ગાંડાને સમજાઈ દીધું છે. હવે જોવો તમે. ઓ 200 300 400 500 600 700 રૂપિયાની રોકડી થઈ છે બરોબર. હજી થોડોક માલ પડ્યો છે. 1500 રૂપિયા થઈ જાય ને પછી જ ઘરે જવું છે. બાકી આ વખતે ઘરે જવાનું થતું નથી. આ બધો માલ ખૂટવાડી દેવો છે. જાવ શાંતિથી પોરો ખાવ પછી આમ આગલી શેરીમાં જાવ. એ પત્રી છેના મસાલી છે કે? અરે મારો ભાઈ બનાવી દઉં. ઉપર પર એક વાર મેં હા, નળે છે હું પછી. હા, હા. એ ગાંડા એ પત્રી ક્યાં ભાગે પણ? એ ગાયા કીધું ભાઈ એ ગાંડો મારો બધું લઈને લઈ ગયો. એ પત્રી તને શું લાગે મારા કરતા ધંધામાંથી તું આગળ નીકળી શકે? ગાંડાને મેં જ કીધું તું કે એનો ડબલો લઈને ભાગી જાય એમ. હે